સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટથી નીકળેલી સરદાર એટ 150 સ્વદેશી પદયાત્રાનું આજે યાત્રાધામ ખોડલધામ કાગવડ ખાતે ભવ્ય સમાપન થયું છે। સતત 27 કલાકની પદયાત્રા બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોએ ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું હતું। ખોડલધામ પહોંચતા ટ્રસ્ટ દ્વારા અનોખું સ્વાગત કરાયું હતું। પદયાત્રાના મુખ્ય આયોજક અને રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાને કંકુ તિલક કરી ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા। સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે યુવા પેઢી અને લોકો પ્રેરણા લઈએ અને એના વિચારો લોકો સુધી પહોંચાડવાનો અમારો જે ઉદ્દેશ હતો એ આજે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ સ્વદેશી પદયાત્રાનું સન્માન પણ કરી રહ્યા છે। અને અમે એને આજે સ્વદેશી જે થીમ છે આપણી વિકસિત ભારત બનાવવાની જે આપણી થીમ છે, આત્મનિર્ભર ભારત બનાવવાની જે થીમ છે, એને અમે આગળ વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો।